પ્રશ્ન 1. ભારતમાં જાહેર પરિવહન માટેનો મુખ્ય કાયદો કયો છે? જવાબ ઓપ્શન બી મોટર વાહન અધિનિયમ 1988. પ્રશ્ન 2. કંડક્ટરનું મુખ્ય કામ શું છે? જવાબ ઓપ્શન બી ભાડું વસૂલવું અને ટિકિટ આપવી. પ્રશ્ન 3. ટિકિટ ન આપવી તે કયા પ્રકારની ગેરવર્તણૂક ગણાય છે? જવાબ ઓપ્શન એ સજાલાયક ગુનો. પ્રશ્ન 4. ભારતમાં વાહનોમાં આગ બુઝાવવા સાધન રાખવા કાયદેસર જરૂરી છે? જવાબ ઓપ્શન એ હા. પ્રશ્ન 5. વાહનમાં ધૂમ્રપાન કરવું કાયદેસર છે? જવાબ ઓપ્શન બી ના. પ્રશ્ન 6. બસમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર થાય તો કયો કાયદો લાગુ પડે? જવાબ ઓપ્શન એ આઈપીસી 354. પ્રશ્ન 7. પ્રથમ સારવાર ફર્સ્ટ એઇડનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ ઓપ્શન બી જીવ બચાવવો. પ્રશ્ન 8. બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવા એ કઈ બાબતનું ઉલ્લંઘન છે? જવાબ ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન 9. વાહન અકસ્માત થાય ત્યારે કંડક્ટરે પ્રથમ શું કરવું? જવાબ ઓપ્શન ડી ઉપરોક્ત બધા. પ્રશ્ન 10. સિનિયર સિટીઝનને ભાડામાં રાહત કઈ યોજનામાં આપવામાં આવે છે? જવાબ ઓપ્શન સી વય વૃદ્ધ રાહત યોજના. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.